નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, હું આપનો મોટો ભાઈ સાહિલ વેકરી આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, તમને પરીક્ષાથી ડર લાગે છે? પરીક્ષામાં પેપર કેવું પૂછાશે, મેં તૈયારી કરી છે એ પૂછાશે કે કેમ, એવા પ્રશ્નો મનમાં સતાવે છે? વિદ્યાર્થીઓ, આ વિડીયો તમારા માટે. પરીક્ષા અને અભ્યાસ આનું લાઈફમાં કેટલું ઇમ્પોર્ટન્સ હોય છે એના વિશે આજે મારે તમને માહિતી આપવી છે. પરીક્ષામાં તમે શા માટે તમારા માર્ક્સ કપાય છે? આવડે છે તેમ છતાંય નથી યાદ આવતું, આવડે છે તેમ છતાંય માર્ક્સ કપાય છે, શું કારણ છે? એ વિશે હું આજે તમને સમજાવવાનો છું. એના સોલ્યુશન માટે હું તમને આ વિડીયોમાં બતાવવાનો છું. તો વિદ્યાર્થીઓ છેલ્લે સુધી જોડાયેલા રહેજો, અને જે વિદ્યાર્થીઓ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી લેજો, કારણ કે તમારા દરેક પ્રશ્નોના જવાબ આપવા માટે, દરેક મુશ્કેલીઓના નિવારણ માટે અમારી ટીમ સતત ને સતત કાર્ય કરી રહી છે. વિદ્યાર્થીઓ, પાવર ઓફ એજ્યુકેશન કે એજ્યુકેશન નો રોલ શું હોય છે, અને વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભૂલ કરે છે, જો એ સુધારી નાખે તો એ પરીક્ષામાં ચાર ચાંદ લાગી જાય અને તમારા માર્ક્સ વધી જાય. એમાં પહેલું જે છે એ છે કે જેનાથી ફાયદો શું થાય છે, એ છે લક્ષ્ય પ્રાપ્તિની ભૂખ. લક્ષ્ય પ્રાપ્તિની ભૂખ શું કહેવા માંગે છે? વિદ્યાર્થીઓ, તમારી લાઈફમાં એક ગોલ સેટ કરો. અત્યારે તમે સેટ કરો કે મારે આટલા પર્સન્ટેજ લાવવા છે. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે દિવસ રાત એક કરવા પડે ને તો કરી દેજો, કારણ કે પરીક્ષામાં પર્સન્ટેજ, હવે પરીક્ષામાં આડે જાજા દિવસો છે નહીં. 10મા અને 12માની બોર્ડની પરીક્ષા હોય કે 9મા 11માની વાર્ષિક પરીક્ષા હોય, વિદ્યાર્થીઓ પરીક્ષામાં આપણી જાતને સાબિત કરવાની હોય છે. આપણે લોકોને આપણી ઓકાત શું છે, આપણું લેવલ શું છે એને બતાવવાનું હોય છે. તો વિદ્યાર્થીઓ, પછી મોકા વારંવાર મળતા નથી. વિદ્યાર્થીઓ યાદ રાખજો, લક્ષ્ય જે છે ને એ સેટ કરી લો. એ પ્રાપ્ત કરવા માટે આપણે અત્યારથી જ મહેનત કરવાની છે. વિદ્યાર્થીઓ, હવે જાજા દિવસો છે નહીં ને, તો લડી લેવાના મૂડમાં આવી જવાનું છે. હવે જતું કાંઈ કરવાનું નથી, મૂકવાનું કાંઈ નથી, છોડવાનું નથી. હવે લડવાના મૂડમાં પૂરેપૂરી મહેનત કરવાની છે. લક્ષ્ય પ્રાપ્તિની ભૂખ અંદર જગાવવાની છે, અને આ ભૂખ જે છે ને એ તમને મહેનત કરવા માટે જગાડતી રહેશે. અને એજ્યુકેશન થી પણ આપણે એ જ વસ્તુ અત્યારથી જો તમે આ ટેવ પાડશો ને, તો જીવનમાં જે તમારા લક્ષ્ય છે એ પ્રાપ્ત કરવા માટેની ભૂખ જો જાગશે, જેમ કે માતા પિતાને સુખી કરવા છે, મોટો બંગલો બનાવવો છે, ગાડી લેવી છે, હરવા ફરવા મજા આવે ત્યાં જવું છે, તો વિદ્યાર્થીઓ અઢળક પૈસા કમાવા, જે કઈ પણ સપનાઓ છે, એ લક્ષ્ય છે, એ પ્રાપ્ત કરવા માટેની ભૂખ અત્યારથી જો ટેવ પાડી હશે, અત્યારથી જો હેબિટ પાડી હશે, તો લાઈફમાં તમને સક્સેસ થતા કોઈ નહીં રોકી શકે. લક્ષ્ય પ્રાપ્તિની ભૂખ હોવી જોઈએ. અને આજ આપણને એજ્યુકેશન શીખવાડે છે, આજ આપણની એક્ઝામિનેશન છે એ શીખવાડે છે. કારણ કે તમે જે 3 કલાક જાઓ છો, એ આખા વર્ષનો નિચોડ તમારે 3 કલાકમાં આપવાનો છે. તો એમાં કઈ બાકી થોડું રાખવાનું હોય, બરાબર? લક્ષ્ય પ્રાપ્તિની ભૂખ આપણી અંદર જગાડો, બાકી બધું કામ આપોઆપ થઈ જશે. વાંચવા બેસી જાઓ, તમારું લક્ષ્ય તમને ભૂલાવવું ના જોઈએ. તૈયારી કરવા બેસો છો, લક્ષ્ય ભૂલાવવું ન જોઈએ. દાખલાઓ ગણવા બેસો છો, લક્ષ્ય ભૂલાવવું ન જોઈએ. સવાલ તૈયાર કરો છો, પાકા કરો છો, મુદ્દા લખો છો, લક્ષ્ય ભૂલાવવું ના જોઈએ. નેક્સ્ટ, બીજું, અવલોકન ક્ષમતામાં વધારો. હવે લક્ષ્ય તમે નક્કી કરી લીધું છે, સાંભળજો. હવે અવલોકન કરવાનું છે, તમારે સેલ્ફ ઓબ્ઝર્વેશન કરવાનું છે. કયા વિષયમાં કયા સ્ટુડન્ટ, તમને કહું છું, એ છોકરા તને કહું છું, એ દીકરી તને કહું છું, બેટા તમારે હવે ઓબ્ઝર્વેશન કરવાનું છે. કે શું તમારે ઓબ્ઝર્વેશન કરવાનું છે? કે ભાઈ મને કયો વિષય સ્ટ્રોંગ છે, એમાં કયા ચેપ્ટર સ્ટ્રોંગ છે, એમાં કયો વીક પોઈન્ટ છે કે એને હજી મજબૂત કરવાના 2-4 દિવસ ફાળવી દો. કયા વિષયમાં કયા ટોપિક વધુ આવડે છે એનું લિસ્ટ કરો, પાકા આવડે 100% નું લિસ્ટ કરો. અડધી કલાક કાઢો ને, બધા વિષયનું આ સેલ્ફ ઓબ્ઝર્વેશન થઈ જાય. હો, પણ આપણે અડધી કલાક કાઢતા જ નથી. લિસ્ટ કરો, કેટલું આવડે છે, કેટલું નથી આવડતું, કયા ચેપ્ટર મારા વીક છે, ઈ ચેપ્ટર માંથી કયો ટોપિક મારો વીક છે. ખાલી લિસ્ટ બનાવો, એક દિવસ બેસી જાઓ, એ વીક પોઈન્ટ છે ને મજબૂત ન થઈ જાય, મારું નામ બદલી નાખજો. એ થઈ જ જાય, કારણ કે એક દિવસ બેસો તો થાય, નહીતર ન થાય. એના ઉપર કામ કરવું પડે, આપોઆપ કાંઈ ન થાય. ઓબ્ઝર્વેશન તો કરો, સેલ્ફ ઓબ્ઝર્વેશન છે જ નહીં. જ્યારથી તમારામાં અવલોકન કરવાની ક્ષમતા સુધરી જશે, અત્યારથી જ એ હેબિટ પાડી દો. લાઈફમાં ક્યારેય દુખી નહીં થાવ, લાઈફમાં ક્યારેય દુખી નહીં થાવ. એટલે કહું છું, વીક પોઈન્ટ લિસ્ટ ડાઉન કરો. ખાલી અડધી કલાક આપો ને, 5 વિષય તો 5 નું સેલ્ફ ઓબ્ઝર્વેશન થઈ જાય. ખબર જ હોય હવે તો કે મારા ક્યાં વીક પોઈન્ટ છે ને ક્યાં સ્ટ્રોંગ છે. કદાચ તમને એમ લાગે કે અડધી ન થાય, કલાક કાઢો, પણ એ કાઢો યાર, તમારાથી નીકળે એમ છે.
તમે જ્યાં કઈ પણ ટાઈમ વેસ્ટ કરો છો એ કાઢો. સવાર વહેલા ઉઠીને કરી નાખો. એક દિવસ 1 કલાક ઓછી ઊંઘ કરો, પણ 1 કલાક સેલ્ફ ઓબ્ઝર્વેશનમાં કાઢજો. આ ફાયદો કરાવશે, તમને ચોક્કસથી કરાવશે. અને આ અવલોકન કરતા જો તમને આવડી ગયું ને, લાઈફમાં કોઈ પણ પરિસ્થિતિ આવશે, તમને અવલોકન કરી અને નિર્ણય લેતા આવડી જશે. ડિસિઝન પાવર છે સ્ટ્રોંગ થઈ જશે. કારણ કે લોકો અવલોકન કરતા જ નથી, ઘંઘા થઈ જાય છે, પેનિક થઈ જાય છે, ત્વરિત નિર્ણય લઈ લે છે. સેમ આ જ વસ્તુ તમે અત્યારથી સેલ્ફ ઓબ્ઝર્વેશન કર્યું હશે તો પેપર વખતે પણ ફાયદો થશે. ઉતાવળે તમે રકમ અધૂરી વાંચી અને જવાબ લખવા માંડો છો, અલા ભાઈ અવલોકન કરો, ઓબ્ઝર્વેશન કરો, શું પૂછ્યું છે ને શું આપ્યું છે. 3 માર્કના પ્રશ્નો હોય તો એમાં 5 માર્કનો આખો લખીને આવો છો. પાચન તંત્રમાં કોઈ પણ 2 અંગનું મહત્વ આપ્યું હોય, માનો 2 માનો તમે આખું પાચન તંત્ર, એટલે આવડે છે તો કઈ બધું થોડું લખવાનું, માંગ્યું એટલું લખો. અવલોકન કરો. લોપની રીતથી દાખલો ઉકેલો ને તમે કરીને આવો આદેશની રીત. અવલોકન કરો. અને આ ટેવ અત્યારથી પાડો, જીવનમાં પણ ક્યારેય દુખી નહીં થાવ. પરિસ્થિતિઓ આવશે, દુઃખ આવશે, સુખ આવશે, તમારી આસપાસના લોકો દુખી હશે, સુખી હશે, તમે દુખી હશો, સુખી હશો, એ બધું ઓબ્ઝર્વ કરતા શીખશો. સારા નરસા પ્રસંગો આવે ત્યારે તમને ઓબ્ઝર્વેશન કરશો કે આનું શું સોલ્યુશન લાવી શકે. ઓબ્ઝર્વેશન પછી એનું સોલ્યુશન આવે. અવલોકન ક્ષમતામાં વધારો થાય. પછી બુદ્ધિ વિકાસ. તમે જે દાખલાઓ ઘણા એમ કે સાહેબ સાઇન થીટા કોસ થીટા ક્યાં જીવનમાં કામ આવે? બધાનો પ્રશ્ન આ છે. પૃષ્ઠફળ ઘનફળ કે સાહેબ 2πr ને πr² ક્યાંય કામ ક્યાં આવે? ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો ક્યાં કામ લાગે? સાબિતી અમારે પ્રમેય સાબિત કરવાનો આવે, એ ક્યાં જીવનમાં કામ લાગે? આ શું ભણાવે છે અમને? અલ્યા ભાઈ, આજે ગણિતની પ્રોપર વાત કરું તો આ બધાથી તમારું લોજિક જે છે ને એ વધે, બુદ્ધિનો વિકાસ થાય. કેવો પ્રશ્ન આવે તો કેવું સોલ્યુશન લગાડવાનું, કેવો પ્રશ્ન આવે તો કેવું લોજિક લગાવવાનું. જીવનમાં જ્યારે મુશ્કેલી આવશે, કેવો મુશ્કેલી આવે છે એનું શું સમાધાન કાઢવું ને, એ આ દાખલાઓથી શીખશો. દાખલાઓ છે તમારું લોજિક ડેવલપમેન્ટ છે, એમાં અહમ રોલ પ્લે કરતો હોય. કઈ એમનેમ સિલેબસ નો ડેવલપ કરેલો હોય. ઘણા બધા લોકોની ફરિયાદો મેં સાંભળી છે કે સાહેબ મેથ્સમાં આટલું બધું આવે, જીવનમાં તો કઈ કામ આવતું નથી. પણ જે તમે સોલ્યુશન કાઢો છો ને નાની નાની વાતોમાં, બરાબર, માનો કે કઈક બાંધવાની દોરી ન હોય, તમે આજુબાજુમાંથી દોરી શોધીને લાવો, પછી એને ગાંઠ મારો, લાંબો દોરો બનાવો, કઈક બીજું સોલ્યુશન કરો ને, એ જ બધું તર્ક છે, એ તર્ક ડેવલપમેન્ટ છે. અને એ જ તમારી બુદ્ધિમાં વધારો કરે છે. એટલે હવે અહીંયા પણ એ જ કરવાનું છે. જ્યારે જ્યારે તમે પેપર મતલબ પરીક્ષાની તૈયારી કરો છો તો એ બુદ્ધિ કઈ રીતે લગાવવી, ગણતરીઓમાં સરળતા કેમ દાખવવી, આ બધી બુદ્ધિ છે એ તમારે લગાવવાની છે. એ તમને શીખવાડે છે. ત્યારબાદ કોઈ પણ પરિસ્થિતિમાં વ્યવસ્થા કરવાની કળા કેળવણી. તમારી કળા છે એ કેળવ, મતલબ કે કોઈ પણ પરિસ્થિતિ આવે, જેમ કે હમણાં જ રિસન્ટલી કોરોનાથી આપણે બધા કોરોનાનો ફેસ કર્યો છે. તમારા મમ્મી પપ્પાએ એ પરિસ્થિતિમાં કેવું સોલ્યુશન કાઢ્યું, કેવી વ્યવસ્થા કરી, ઘરનું ભંડોળ કઈ રીતે સંભાળ્યું, ફાઇનાન્શિયલ કન્ડિશન કઈ રીતે મેન્ટેન કરી, ખાવામાં પીવામાં કઈ રીતે આયોજન કર્યું. કોઈ પણ પરિસ્થિતિમાંથી ઘરમાં દવાખાનું આવ્યું હશે, આજુબાજુમાં દવાખાનું આવ્યું હશે, તમારા વાલી છે ત્યાં ખડે પગે હશે, એ પરિસ્થિતિમાં વ્યવસ્થા કરતા શીખવા માટે આ અત્યારની લાઈફ જરૂરી છે, પરીક્ષા જરૂરી છે. દાખલો કેવો પૂછાય, દાખલો ન આવડે તો શું કરાય? જો કોઈ પણ પરિસ્થિતિ, માનો દાખલો નથી આવડ્યો, તમને હાવ નથી આવડ્યો, તો ખાઈ કોરું મૂકીને ન આવતા ખાલી સૂત્ર લખો, 2-4 સ્ટેપ લખો. આંકડા શાસ્ત્ર હોય તો ટેબલ દોરી નાખો, પણ કંઈક લખીને આવજો. કોરું ન મૂકતા, કોરું ન મૂકતા, કોરું ન મૂકતા. ઈ પરિસ્થિતિમાં વ્યવસ્થા કરતા તમને આવડતું હોવું જોઈએ. વ્યવસ્થા કરતા આવડતું હોવું જોઈએ. ઈ શીખવાડે તમને. અત્યારના જે દાખલાઓ, અત્યારના જે ક્વેશ્ચન છે એ જ તમને લાઈફમાં કઈ રીતે આગળ આવવું એ શીખવાડે. અત્યારથી જ તમે આ બધી વસ્તુઓ શીખશો. તૈયારી કરવા માંડજો, બેસજો. પરીક્ષાનું મહત્વ શું હોય ને, ઈ તમને એટલા માટે આ કહેવા આવ્યો છું કે પરીક્ષામાં જ્યારે 3 કલાક તમે બેઠા હોય, તમે આખા વર્ષનો નિચોડ તમે આપો છો, તમારી જાતને ત્યાં સાબિત કરો છો. તો એમાં કઈ બાકી ન રાખવાનું હોય, કઈ કચાશ ના છોડવાની હોય. તમારે ત્યાં પ્રૂફ કરવાનું છે, સોસાયટીને બતાવી દેવાનું છે, આઈ એમ કેપેબલ ઇનફ ફોર ગેઇનિંગ 95%. આઈ એમ કેપેબલ ઇનફ. હું છું, કાર્યક્ષમ છું, મારામાં ક્ષમતા છે. એ જાત સાબિત કરવા માટેની 3 કલાક છે. એક્ઝામ નહીં, લોકોને બતાવવાનું છે કે હું કેપેબલ છું, મેં મહેનત કરી છે, આખું વર્ષ મહેનત કરી છે, છેલ્લે દિવસ રાત એક કરી દીધા છે. અને આ જ્યારે રિઝલ્ટ આવશે ને,
રિઝલ્ટની સ્ક્રીનમાં જ્યારે તમને દેખાશે, હવે તો ડિજિટલ રિઝલ્ટ થી આમ દેખાશે ને, ત્યારે તમને મહેનતની આખી ચકડી આંખ આગળથી નીકળશે. યાદ કરજો, મને જ્યારે રિઝલ્ટ આવે ત્યારે આ વિડીયો જેણે જેણે જોયો છે યાદ કરજો કે આખી મહેનત જે દિવસ રાત એક કર્યા છે ને, નજર આમેથી ફરશે અને આંખમાંથી ખુશીના આંસુ આવશે કે સાલી મેં મહેનત કરી, મેં દિવસ રાત એક કર્યા, આ એનું પરિણામ છે. પણ એક કર્યા હશે ને ત્યારે ઈ ખુશીના આંસુ આવે ને એવું રિઝલ્ટ આવશે, બાકી દુઃખના આંસુ આવે એવું રિઝલ્ટ આવશે. જો અત્યારે ધ્યાન નહીં દો ને તો હવે રૂવાડા ઉભા થઈ જશે જ્યારે રિઝલ્ટ જોવો ને ત્યારે. તમે જો મહેનત કરી હશે ને તો તમારા માતા પિતા છે ને ગર્વ લઈને છાતી ઠોકી ઠોકીને કે મારો દીકરો મારી દીકરી છે ને A1 ગ્રેડ કે 95+, અરે 98% લાવ્યો મારો દીકરો, અરે 95, 96, 97, 99% લાવી મારી દીકરી. બહુ મહેનત કરી હો, પણ મારી દીકરીએ બહુ મહેનત કરી. એમ આમ ના પાડતા એને તું વાંચવાનું મૂકી દે, એમાં ન્યા સુધી કેવું પડતું, પણ એને મહેનત ન છોડ્યા, પરિણામ આવ્યું. ગર્વ લે હે બાપ, જ્યારે તમારી જાતનું ગર્વ લે ને, તમારું ગર્વ લે ને, એ જીવનની સૌથી મોટી અચીવમેન્ટ છે, જીવનની સૌથી મોટી અચીવમેન્ટ. અને એ આપણે કામ કરવાનું છે યાર. સમય છે, લડી લો. બરાબર? સમાજમાં માન સન્માન વધશે. આ પરીક્ષા જ્યારે રિઝલ્ટ આવશે ને, 2-4 જણા તમને પૂછવા આવશે. જ્યારે ભણીને બહાર પડશો, કુટુંબીઓ, સમાજના લોકો, આસપાસના લોકો, ગામના પાડોશીઓ તમને પૂછવા આવશે કે ભાઈ કે બેન હવે આનું શું કરવું, મારા દીકરાને કઈ લાઈનમાં મોકલવા, શું કરવું. અરે તમારા કુટુંબમાં કોઈ નાનું મોટું કાર્ય કરવું હશે તોય તમને પૂછશે. તમે વિચારો, તમારા આસપાસમાં તમારા કાકા અથવા તમારા પપ્પા અથવા તમારા મામા અથવા તમારા મોટા પપ્પા એટલે કે બાપુજી અથવા દાદા, કોઈ એવા એમાંથી કોઈ એક એવું હશે કે જેને દરેક પ્રસંગમાં આગળ રાખવામાં આવે, દરેક પ્રસંગમાં એને પૂછવામાં આવે, દરેક પ્રસંગમાં એની રાય લેવામાં આવે, સલાહ લેવામાં આવે. કેમ? કારણ કે એનો અનુભવ છે. હવે અત્યારના સમયમાં અભ્યાસ અને અનુભવ બેય જોઈશે. પહેલાના જમાનામાં ખાલી અનુભવે ચાલતું, અભ્યાસ નહોતા, પણ પરિસ્થિતિઓ એને ઘણું બધું શીખવી દેતી. પણ અત્યારે હવે તમારે પરિસ્થિતિઓ નામે સહન કરવા નામે માટે જાજુ કઈ છે નહીં, એટલે અભ્યાસ જોઈશે. બરાબર? સમાજમાં માન સન્માન અપાવશે. આ પરીક્ષાનું રિઝલ્ટ તમને સમાજમાં તમારા માતા પિતાનું માન સન્માનમાં વધારો કરી દેશે. એટલા માટે યાદ કરાવું છું, તૈયારીમાં કઈ બાકી ન રાખતા. આવકનો આધાર મની હે તો હની હે. જીવનમાં હની જોઈતી હોય, હની ઇન ધ સેન્સ મીઠાશપણું. જીવનમાં મીઠાશપણું જોઈતું હોય ને તો મની જોઈશે. અને મની માટે અત્યારે એક જ રસ્તો કે જે લાંબા ટાઈમનો છે એ છે અભ્યાસ. લાંબા ટાઈમ સુધી, જીવનના છેલ્લા શ્વાસ સુધી તમને એ કામ લાગશે. નીતિનો પૈસો લાવો ઘરમાં. બરોબર? અભ્યાસ. આ પરીક્ષા અત્યારથી તમે એનો સામનો કરતા શીખો, એમાં તમે અવ્વલ બનો, ટોપર બનો, અને તમારું માઇન્ડ છે એને 360 ડેવલપમેન્ટ કરો. ખાલી અભ્યાસ નહીં, બધી જગ્યાએ તમારું માઇન્ડ દોડવું જોઈએ. ઓલરાઉન્ડર બનતા શીખજો. દરેક પરિસ્થિતિઓમાં તમે તમારું બેસ્ટ આપતા શીખજો, અને આપોઆપ તમારી આવક થશે. આપોઆપ થશે. તમારું કૌશલ્ય, તમારી સ્કિલ છે એ તમને પૈસા અપાવશે. પણ એ માટે ડેવલપમેન્ટ અત્યારથી ચાલુ કરવું પડશે. અને આ પરીક્ષા છે એ જ શીખવે છે તમને કે કોઈ પણ પ્રશ્ન આવે, ગમે ત્યાંથી આવે, કોઈ પણ પ્રશ્ન આવે ને ટેકલ કરો છો, અને એ વસ્તુ તમારી સ્કિલ થશે, ને સ્કિલ છે એ તમને આપોઆપ આવકનો આધાર બનશે. એટલા માટે પરીક્ષાની તૈયારીમાં કાંઈ ઘટવું જોઈએ નહીં બાપુ. આમ રિઝલ્ટ આવે ને ત્યારે મોઢામાંથી એક જ શબ્દ નીકળવો જોઈએ. શું? હા મોજ. આ વસ્તુ કરવાની છે. વિદ્યાર્થીઓ, આ હતું આજનો સેશન. પરીક્ષાનો ડર કાઢી નાખજો. બીજું અહીંયા છેલ્લે હું તમને જતા જતા એ કહીશ કે ટીમ છે ને એ તમને સરળ બનાવવા માટે જ કામ કરે. અમે જે તમને આઈએમપી આપી કરી નાખજો, કોઈ ચિંતા નથી. એમાંથી જ આવવાનું છે, એમાંથી જ આવવાનું છે. પણ એ તૈયાર કરી નાખજો, વ્યવસ્થિત રીતે પ્રિપેર કરી લેજો, મોઢે કરી નાખજો, દાખલાઓની પ્રેક્ટિસ કરી નાખજો. પેપર સહેલું જ આવવાનું છે, કોઈ મધ્યમ કે અઘરું નથી આવવાનું. કેમ? એનું કારણ હું તમને કહું કે કદાચ જો 2 કે 3 સવાલ ટ્વિસ્ટ કરીને પૂછશે આખા પેપરમાં, ABCD EF બધાય સેક્શન થઈ,
તો આપણી પાસે જનરલ ઓપ્શન છે કે ભાઈ ગમે તે લખવાના છોડી દેજો, બાકી ટેક્સ્ટબુક માંથી જ આવશે. હેતુલક્ષીમાં નિરાતે પ્રેક્ટિસ કરજો, મતલબ નિરાતે વાંચી અને જવાબ અટેન્ડ કરજો, ઉતાવળે જવાબ અટેન્ડ ન કરતા. ખાસ જવાબ લખવા ટાઈમે ઉતાવળ ન કરતા. આવી નાની નાની ટિપ્સ સાથે આ સેશનને અહીંયા હું પૂર્ણ કરું છું. બાકી વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રોને શેર કરી દેજો કે વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ એજ્યુકેશન. રાઈટ? તો આ સાથે સેશનને અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા મળીશું કોઈ નવા કન્ટેન્ટ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપની વચ્ચેથી રજા લઈ રહ્યો છે. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ.